કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। ત્યારે અમિત શાહે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલની કાર્નિવલ પરેડનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં એસજી હાઈવે, સીજી રોડ, સિંધુ ભવન રોડ વગેરે જગ્યાએ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે શોપિંગ ફેસ્ટિવલની થીમ લોકલ ફોર વોકલ રાખવામાં આવી છે, જ્યારે હેરિટેજ વોક, યુથ અને ફૂડ સ્ટોલ તેમજ એરપોર્ટ, મુખ્ય બજારો, મેટ્રો સ્ટેશનને પ્રમોટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલિથીન બેગ મુક્ત ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ફેસ્ટિવલ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ, લાઇવ મ્યુઝિક શો, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન અને ફેમિલી એન્ટરટેનમેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે। बहुत बहुत अच्छा। अभी जस्ट ऑनरेबल यूनियन होम मिनिस्टर एंड कोऑपरेटिव मिनिस्टर श्री अमित भाई शाह साहब और ऑनरेबल सीएम श्री भूपेंद्र भाई पटेल साहब के कर कमलों से अहमदाबाद शॉपिंग फेस्टिवल अभी जस्ट शुरू हुआ और ये पूरा 43 डेज का फन, फ्रॉलिक, शॉपिंग, कल्चर, हेरिटेज और उसके साथ साथ बहुत अच्छे क्विज़िन और उसके साथ फन एंड फूड का मिश्रण है। और हम देखते हैं कि अहमदाबाद शॉपिंग फेस्टिवल पूरे देश में सबसे बड़ा शॉपिंग फेस्टिवल है, जिसमें 6 शॉपिंग डिस्ट्रिक्ट, 12 हॉटस्पॉट और बहुत सारे कल्चरल प्रोग्राम इसमें होने जा रहा है। मुझे आशा है कि ये जो शॉपिंग फेस्टिवल है ये पूरे देश और दुनिया में हमारा एक बहुत अच्छा पहचान बनेगा और हमारा जो हेरिटेज है, हमारा जो कल्चर है और हमारा जो क्विज़िन है वो बहुत ही बड़े पैमाने ऊपर लोगों को पता चलेगा।